નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું સ્થાનિક ચૂંટણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો। અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રીનો રોડ શો 23 એપ્રિલના રોજ કુબેરનગર બોર્ડમાં રોડ શો યોજાશે। યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નેતાઓ રોડ શોમાં જોડાશે। કચ્છના ભુજમાં હર્ષભાઈ સંઘવીનો ભવ્ય રોડ શો યોજાશે। આવતીકાલે સાંજે 5:30 કલાકે ભવ્ય રોડ શોનું આયોજન છે। હર્ષભાઈ સંઘવીનો રોડ શોનો પ્રારંભ જ્યુબિલી સર્કલથી થશે। શહેરના મુખ્ય માર્ગો પર હર્ષભાઈનો રોડ શો પસાર થશે। કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વડગામમાં જાહેર સભા। વડગામમાં એપીએમસી નજીક ભાજપની ભવ્ય વિકાસ સંકલ્પ સભા યોજાઈ। વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। છાપી અને ઝાલુત્રા જિલ્લા પંચાયત બેઠકો માટે આ સભા। મેબદપુર અને કાલેડા જિલ્લા પંચાયત બેઠકો માટે પ્રચાર। તાલુકા પંચાયતની બેઠકો માટે હર્ષભાઈ સંઘવીએ ગજવી સભા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સભા સ્થળે ભવ્ય સ્વાગત થયું તેમનું અને ચૂંટણી પ્રચારમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ તાકાત બતાવી છે। ગામમાં સારું કામ કરનારા લોકો હોય છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કે ગામમાં 2-4-14 કામ રોકવા આવી જાય છે। રાજનીતિમાં પણ એવી જ રીતે 2-4-14 હોય કે ન હોય આવા 2-4 લોકોથી પ્રજાએ ભગાડવા જોઈએ છે। આ વખતે પ્રજા ગુજરાત વિરોધીઓનો હિસાબ કરી દેવાની છે। ગુજરાતમાં માં અંબાની ભક્તિ કાજે ગુજરાતના નાગરિકો કેટલા વાગ્યા સુધી ગરબા રમ્યા? આખી રાત ગરબા રમ્યા કે ના રમ્યા? હા, રમ્યા બહેનો? આ આખી રાત ગરબા કયા શાસનમાં તમે રમી શકો? અને ભૂલ ચૂકમાં બી જો આમાંની એક બી આઈટમ અંદર ઘૂસી ગયો તો શું થશે? હા, શું થશે? આ ગરબા તમારે રમવા પહેલા જ બંધ કરાવવા માટે નીકળનાર લોકો છે। એટલે હું તમને કહેવા આવ્યો છું કે હવે તો સાવધાન થઈ જાઓ। ગામે ગામ આ વર્ષોથી આપણા હકના રૂપિયા ખાધેલા લોકોને હિસાબ કરવા માટે આપણે સૌએ એક થઈને બુલંદ અવાજ જોડે આપણા ગામની અંદર ઘૂસતાની સાથે આટલા વર્ષ સુધી જ્યાર સુધી રાજ કર્યું ત્યાર સુધી ના આપણે રોડ રસ્તા આપ્યા, ના લાઈટ આપી, ના પાણી આપી, ના સ્કૂલો આપ્યું, ના કિસાનોના હિતના 6000 રૂપિયા આપ્યા। હવે આ બધી જ વસ્તુ તમને મળવા માંડી ત્યારે એમના પેટમાં શું દુખે છે ભાઈ? શું ગુજરાતને પાછું એમને આ જ પરિસ્થિતિઓ પર લઈ જવું છે? આપણે ગામની અંદર દરેક ગામમાં તમે જોયું હશે કે ગામમાં સારું કામ કરવા વાળા લોકો જ્યારે ગામમાં કોઈ વાડી બનાવે, મંદિરની સ્વચ્છતા કરાવડાવે, ગામમાં કોઈ વ્યક્તિ અગર દૂષણ કોઈ જગ્યા પર ફસાયો હોય તો એને સીધા રસ્તે લાવવા માટે પ્રયાસ કરે। ગામમાં વડીલોને લઈને તીર્થયાત્રાએ નીકળવાનું હોય, આ બધા જ કામો ગામના 98% લોકો સાથે ભેગા થઈને કરતા હોય। પણ દરેક ગામમાં તમે જોયું હશે કે કોઈ બી સારું કામ કરવા તમે જ્યારે નીકળો ત્યારે 2-4-14 ગામમાં એ રોકવા આવે છે કે નથી આવતા ભાઈ? પૂરેપૂરા આવે આવી 2-4-14? હા, ગામમાં આવી 2-4-14 હોય? બધા જ ગામમાં સમાજોમાં બી 2-4-14 હોય કે સારા કામ રોકવાનો જ પ્રયત્ન કરે? તો અમારે રાજનીતિમાં આવી 2-4-14 તો હોય કે ના હોય? હે, એ 2-4-14 ને સીધું કરવાનું કામ ગુજરાતના નાગરિકો મજબૂતાઈથી કરવા માટે મક્કમતાથી નિર્ધાર લઈ લીધો છે। અને હું આજે કહેવા આવ્યો છું તમને સૌને કે આખા ગુજરાતમાં એક બી જિલ્લાઓમાં આ કોંગ્રેસ આપ્યા પાપ્યા તાપ્યા કોઈની બી જિલ્લા પંચાયતની એક બી જિલ્લા પંચાયત આ લોકો ભેગા મળીને બનાવી નથી શકવાના। કારણ કે ગુજરાતના નાગરિકોએ
આ ચૂંટણીમાં નક્કી કરી લીધું છે કે આ વખતે તો ગુજરાતના વિરોધીઓને એકદમ ફાઇનલ હિસાબ કરી જ લેવાનો છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર તેજ. દરિયાપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ચૂંટણી સભા. આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. જ્યાં જરૂર પડશે ત્યાં એક પણ ખૂણો નહીં છોડીએ તેવું હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. બુલડોઝર ફરે ત્યારે કોને પેટમાં દુખે તે તમને ખબર છે. આ ગુંડાને બચાવવા વાળા 1008 વાર મારું નામ લે છે. આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. ધીરે ધીરે જ્યાં જ્યાં જરૂર પડશે એક બી ખૂણો નહીં છોડશો. આ બધા ગુંડા લુખ્ખા ટપોરીઓને બચાવવા માટે આ બધા જ લોકો વહેલી સવારે ઉઠીને રાત પડે ત્યાર સુધી 1008 વાર મારું નામ ના લે ત્યાર સુધી આ લોકોને ઊંઘ નથી આવતી. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આપને ચેલેન્જ. તાકાત હોય તો 27 સીટ જાળવી બતાવો. આપને મત આપીને લોકો પસ્તાઈ રહ્યા છે. સુરતમાં કોંગ્રેસ અને આપનું ખાતું પણ નહીં ખુલે. ચૂંટણી પહેલા જ વિપક્ષે હથિયાર હેઠા નાખ્યા છે. ભાજપના કાર્યકરને હરાવવાની કોઈ નામમાં તાકાત નથી. 10,000 બેઠકો પર વિપક્ષને ઉમેદવારો મળતા નથી. મહાનગરપાલિકામાં ભાજપનો એકતરફી વિજય થશે. આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા અને આમ પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. દાહોદના ગરબાડામાં ભાજપની ભવ્ય વિકાસ સંકલ્પ સભા યોજાઈ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જંગી સભાનું આયોજન. સભા પૂર્વે હેલીપેડથી સભા સ્થળ સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને યુવાનો જોડાયા. કોંગ્રેસે 60 વર્ષ સુધી આદિવાસીઓને માત્ર વોટ બેંક ગણ્યા હોવાની વાત જગદીશભાઈ વિશ્વકર્માએ કરી છે. સાથે જ કહ્યું છે કે ભાજપના શાસનમાં જ આદિવાસી સમાજનો વિકાસ થયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે અપીલ કરી છે. કોંગ્રેસે મજૂરી કામ માટે આદિવાસીઓનો ઉપયોગ કર્યો. 60 વર્ષ સુધી આ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી. આપણા ત્યાંય કોંગ્રેસની સરકાર રહી વર્ષો સુધી. તમારા ત્યાં કદાચ આજકાલ પેલા નવા નીકળ્યા છે આવતા હશે આવે છે અહીંયા એમને પૂછજો ખાલી કે તમે બધાએ અત્યાર સુધી મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને છેતરવાનું કામ કર્યું છે. મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને માત્ર મજૂરી કરવા માટે તમે રાખ્યા હતા. મારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને માત્ર ચૂંટણીના સમયે અંગૂઠો મારવા પૂરતો ઉપયોગ કરતા હતા. મારા ભોળા આદિવાસી ભાઈઓ બહેનોને એક મજૂરી કામનું કેન્દ્ર બનાવી અને આ જિલ્લામાંથી પેલા જિલ્લામાં આ સિવાય કોંગ્રેસ કશું ભળાયું નતું. સ્થાનિક ચૂંટણીને લઈને નર્મદા ભાજપ એક્શન મોડમાં છે. પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની બંધ બારણે બેઠક. જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો સાથે કોરાટે બેઠક કરી. તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા માટે હાકલ કરી. મંત્રી પ્રવીણભાઈ માળી સાંસદ પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા. વિરોધ પક્ષના લોકો મતદારો ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત પ્રશાંતભાઈએ કરી છે. સાથે જ કહ્યું છે કે તમામ જિલ્લા, તાલુકા અને પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે. ભારતીય જનતા પાર્ટીની કથની અને કરની એમાં કોઈ ફર્ક નથી. અમારો વર્ષોનો ઇતિહાસ છે કે અમે રામ મંદિરની વાત કરી તો અમે
રામ મંદિર બનાવવા માટેના પ્રયાસો કર્યા અને આજે રામ મંદિર પણ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ કલમ 370 હટાવવાની વાત કરી તો આજે કાશ્મીરની અંદરથી કલમ 370 હટી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ યુસીસી લેવાની વાત કરી તો આજે ગુજરાતની અંદર યુસીસી પણ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી છે એ વાત સાથે અડગ ઊભી છે અને હંમેશ પ્રયાસ કર્યો છે કે એ જે વાત કરી હોય, જે મેનિફેસ્ટોમાં વાત મૂકી હોય એ પૂરું થાય. ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાત કરી હોય એ પણ પૂરું થાય. એટલે લોકોને ભારતીય જનતા પાર્ટી પાસે વધારે અપેક્ષા છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે. નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જે ચુનાવ સંચાલન સમિતિ હોય, અમારા આગેવાનો હોય, તેમને માર્ગદર્શન કરવા માટે પ્રદેશના મહામંત્રી શ્રી માન્ય પ્રશાંતભાઈ કોરાટ આજે સૌની બેઠક લેવા માટે આવ્યા છે. જે જોશ અને જુસ્સો ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં છે તેને માર્ગદર્શન કરવા માટે મને પ્રશાંતભાઈ આવેલા છે અને આ જોશ અને જુસ્સો જોતા એવું લાગે છે કે અહીંયા નર્મદા જિલ્લામાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજય થશે. ગોંડલના ચરખડીમાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર. ગોંડલમાં ગુંડાગીરી કહેનારાના શરીરમાં જંતુ. તમે જ કહેજો ગોંડલમાં ગુંડાગીરી છે કે નહીં. એમનું શરીર દુખે છે, ગોંડલને કંઈ દુખતું નથી. ખેડૂતોની રજૂઆત બાદ અટકેલા કામોની ગેરંટી આપી છે. જયરાજસિંહ જાડેજાએ કાર્યકરોને ભૂલ બદલ માફી માંગી છે. ભાજપના અગ્રણીઓની હાજરીમાં ચરખડીમાં શક્તિ પ્રદર્શન યોજાયું. હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે. હવે ગુંડાગીરી છે કે નથી એ કાર્ય તમે ઊંચા હાથ કરી બોલજો. ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? કેવા વાળા કે છે કરોડપતિ? હવે જો હું ગોંડલમાં આ વાત કરવાનો છું, આ ગામમાં આ વાત કરું. કહેવાનો મતલબ તમે સમજો છો? ઈ આખા પાકી ગયેલા છે એટલે એને એમ થાય છે કે અમારું શરીર દુખે છે, અમારું શરીર એટલે ગોંડલ માને છે, ગોંડલમાં ગુંડાગીરી છે એવું માને છે. ફરીથી પૂછું, ગુંડાગીરી છે નથી? કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું. દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું. મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ પ્રમુખ અવાડિયા સામસામે. ટિકિટ કપાતા અવાડિયાએ ઘીનો દીવો કરવાની વાત કરી હતી. અવાડિયાના વિવાદિત નિવેદન પર અમૃતિયાનો વળતો પ્રહાર. ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તાકાત હોય તો બંદૂક લઈને આવો. ગામને હેરાન કરનારાની ટિકિટ કપાય જ. પાર્ટીની ટિકિટ ન મળતા દેવા વાડિયાએ અપક્ષ પેનલ ઊભી રાખી. ઉમા ટાઉનશીપથી સભામાં સામસામે આકરા પ્રહાર કર્યા. 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરી કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની એકવી દે અને આત્માને શાંતિ આપે. હું ખોટાની પૈકે લાગવા જાય છું. હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનંતર જ કાઢે. લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ હે. સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં? દીવો કર્યો, ટિકિટ કાપી. પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણસ, પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું. સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ. જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યનો આરોપ. કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના પરિવાર પર આક્ષેપ. તમારા પરિવારે વર્ષો પહેલા 10% વ્યાજ લઈ લીધું. તમારા પરિવારે લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું. ગુલાબસિંહ રાજપૂતે કમલેશ આચાર્યના આરોપો ફગાવ્યા. જણાવ્યું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના પ્રયાસો છે. ચૂંટણીમાં ફાયદા માટે કાવતરું રચ્યું છે. બે સમાજ વચ્ચે વિગ્રહ ઊભો કરવા માંગે છે. મારા પરિવારે વિસ્તારની સેવા કરી છે. કે અમે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરી દઈશું. હવે એમને આપ બધાના માધ્યમથી મારે કહેવું છે
કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી એ જમીનો પચાવી પાડી. હવે એ લોકોએ વિસ્તારને છઠ્ઠીનું ધાવન તો વહેલું યાદ કરાયું. ઓપરે અમને છઠ્ઠીનું ધાવન યાદ કરવાનો સમય આવ્યો છે. એટલે આપ બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીમાં 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલના નિશાન ઉપર જંગી બહુમતીથી મતદાન કરી અને એ લોકોને એવો જવાબ આપો કે એમના પુરખાઓને ખબર પડે કે નાના આ મોટી સમાજ સામે પડવાથી શું પરિણામ મળે છે. બ્રહ્મ સમાજ પણ આનંદ પ્રકાશ બાબુમાં ખૂબ માને છે. ત્યારે જાણે જોઈને બે સમાજ વચ્ચે કઈ રીતે વર્ગ વિકૃત થાય એના માટે કરીને હું કંઈક એવું નિવેદન આપું જેનાથી કોઈ રાજપૂત સમાજ મારા ઉપર કંઈક એવું નિવેદન આપે એના લીધે વર્ગ વિકૃત થાય, ચૂંટણીમાં ફાયદો થાય, એના માટે કરીને આ આડકતી રીતે કાવતરું છે. આ ભાઈએ હું પેટા ચૂંટણી લડતો ત્યારે પણ આવું જ કાવતરું ઘડવાની કોશિશ કરી હતી કે હું રાજપૂત સમાજના છોકરાઓ જોઈને માથાકૂટ કરો, એ મને મારે અને ઠાકોર સમાજમાં વિડીયો બનાવીને એનો વાયરલ કરે. પણ હું તો ઠાકોર સમાજને અભિનંદન આપું કે ના પણ કોઈ એવા ચૂંટણી અમે અમારી રીતે લડશું, આવામાં તરકટ કરવા નથી. એટલે છેલ્લા 2 વર્ષથી કઈ રીતે સમાજો વચ્ચે વેરઝેર ઊભું થાય એના માટે પ્રયત્ન કરે છે. ભાજપ ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના આપ પર પ્રહાર, ચેતરભાઈ વસાવા અને સુદાનભાઈ ગઢવી પર પ્રહાર કર્યા. સુરતના માંગરોળમાં ચૂંટણી પ્રચારમાં નિશાન સાધ્યું. એમએલએની આદિવાસીઓમાંથી રબારી ચારણ ભરવાડને દૂર કરવાની માંગ. આ પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી આદિવાસીમાં રાખવાની વાત કરે છે. ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ પાર્ટી છોડવાની વાત કરતા હતા. પાર્ટી તો નથી છોડતા પણ એ સુદાન બાબતે પણ કંઈક બોલતા નથી. નકલી મસીહાને ઓળખવા માટે ડેડિયાપાડામાં પ્રવાસ કરવો પડે. સમાજમાં એમનું કોઈ યોગદાન નથી, ખાલી અફવા ફેલાવે છે. આદિવાસીમાંથી એમને બાકાત કરવાની વાત જ્યારે ધારાસભ્ય કરે છે ત્યારે એમનો જ પાર્ટીનો અધ્યક્ષ ઈસુદાન ગઢવી પોતે ચારણ રબારીમાં આવે છે. એમ કહે છે કે ભાઈ ચારણ રબારી ભરવાને આદિવાસીમાં જ રાખવાના છે. તો ભાઈ આપણે શું સમજવાનું છે? એક બાજુ એનો ધારાસભ્ય આવી વાત કરે, એનો પ્રમુખ આવી વાત કરે, તો અમે યાદ કરાવીએ છીએ 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્યને કે ભાઈ તું તો બધા જિલ્લામાં જાહેરાત કરતો તો પાર્ટી છોડી દેવાની. તો પાર્ટી તો નથી છોડતો પણ ઈસુદાન ગઢવી સામે જાહેર સભામાં એકાદ ભાષણ તો કર ભાઈ. તો એક શબ્દ બોલાતો નથી. અને આવા બધા નકલી મસીહાને ઓળખવા હોય તો તમારે એક પ્રવાસ ડેડિયાપાડાનો કરવો પડે. નર્મદાના રાજપીપળામાં ચૂંટણી પહેલા ચર્ચાસ્પદ બેનરો લાગ્યા છે. વોર્ડ નંબર 6માં ભાજપ સિવાયના અન્ય પક્ષ માટે નો એન્ટ્રી. ભાજપ સિવાય બીજા કોઈ પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. અમારા વિસ્તારમાં ભાજપ જ આવે છે તેવા બેનરો લાગ્યા છે. બીજા પક્ષોએ અમારી એકતા તોડવા આવવું નહીં. વોર્ડ નંબર 6ના આ બેનરો સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમારા રાજપીપળાની એકતા દર્શાવતું આ બોર્ડ છે. ખરેખર તો કે ભાજપ સિવાય કોઈ પ્રવેશવું નહીં. એનું કારણ એટલું જ છે કે અહીંયા ભાજપને જ અમે બધા મત આપવાના છે એક સર્વસંમતિથી, અને અમારી એકતા બતાવે છે. અને બીજું અહીંયા આ વોર્ડમાં ભાજપે જ વિકાસ કર્યો છે 10 વર્ષથી, અને ખાલી બીજા પક્ષ કે અથવા અપક્ષો આવીને ઉપદ્રવ પેદા ના કરે એટલા માટે અમારે બોર્ડ મારું પડ્યું છે. આવીને એ લોકો આવે તો અમારે એમને સખત શબ્દોમાં જાકારો આપવો પડશે. એની કરતા બોર્ડ જોઈને ના આવે અમારી એમને અપીલ છે. આ વોર્ડ નંબર 6 છે અને આ વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે. અને આ વિસ્તારનો આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીધે ઐતિહાસિક વિકાસ થયો છે. બીજું અહીંના વિસ્તારમાં આ બોર્ડ એટલા માટે અમે માર્યું છે કે અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં બીજા પક્ષના લોકોએ, કારણ કે બીજા પક્ષના લોકોની માનસિકતા ભાગલાવાદી છે, ભ્રમિત કરવાની છે. અને આ વિસ્તારના લોકોનો એક મત છે કે આપણે ભાગલા પાડવા નથી, આપણે એક મત રહીને ભાજપ સાથે જ રહેવું છે. કારણ કે અહીંના લોકો શિક્ષિત છે અને જાણે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, તો નગરપાલિકામાં પણ ભાજપનું શાસન આવે તો જ આપણો સર્વાંગીણ વિકાસ જે થયો છે એ આગળ ચાલે. એટલે બીજા પક્ષ માટે નો એન્ટ્રીનું બોર્ડ એમ આવ્યું છે. વાપીમાં મનપા ચૂંટણી પૂર્વે પોસ્ટર ફાડતા વિવાદ થયો છે. વોર્ડ નંબર 11માં કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાડ્યા છે. વોર્ડ નંબર 11ની ઘટનાને લઈને કોંગ્રેસના ખંડુ પટેલનો આક્ષેપ. જણાવ્યું કે કોંગ્રેસની લોકપ્રિયતાથી વિરોધીઓ ડરી રહ્યા છે. વિરોધી પાર્ટીઓ જાણી જોઈને બેનરો ફાડી રહી છે.
સામેના ઉમેદવારોની લોકપ્રિયતા ઘટાડવાનો આ એક પ્રયાસ છે. ઘટનાને અંજામ આપવા માટે નાના છોકરાઓનો ઉપયોગ કર્યો છે. સુલપર નાની સુલપર આંબેડકરનગરમાં જે અમારા પોસ્ટરો લાગેલા હતા, બેનરો, જે ભાજપ કોંગ્રેસના અમારા સાથે હતા, પરંતુ અમારા દરેક કોંગ્રેસના બેનરો એ લોકો બધા ફાડી નાખ્યા. કારણ કે ખબર નથી પડતી, નાના છોકરાઓને ફોસલાવીને મતલબમાં રાત્રે એ લોકોને મોકલાવીને નાના બચ્ચાઓ પાસે મતલબમાં બેનરો ફાડી નાખવામાં આવ્યા. મને એવું લાગી રહ્યું છે કે અમારા ધાકથી એ લોકોએ મતલબ એ લોકોની હાર એ લોકોએ માની લીધી છે લાગે. કારણ કે જે માણસ જ્યારે આ હદ લગી આવી ગંદી રાજનીતિ ક્યારે કરી શકે કે માણસની હાર દેખાય ત્યારે જ આ રાજનીતિ ગંદી આવી ષડયંત્ર અપનાવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ્ઞાતિવાદનું ઝેર ગોળાયું છે. મોરબીમાં જ્ઞાતિના ઉમેદવારોને મત આપવા પોસ્ટર વાયરલ થયા છે. મોરબીમાં જ્ઞાતિના ઉમેદવારોને મત આપવા માટે સમાજે અપીલ કરી છે. બ્રહ્મ, સત્વારા અને લોહાણા સમાજના નામે પોસ્ટર વાયરલ થયા છે. તો આ તરફ ભરૂચની લિંક રોડ પરની સોસાયટીમાં ચૂંટણીનો વિરોધ જોવા મળ્યો. 1200 મતદારોએ કામ નહીં તો મત નહીંના બેનર લગાવ્યા. પ્રાથમિક સુવિધા ન મળતા સોસાયટીના ગેટ પર બેનરો લાગ્યા છે. સોસાયટીમાં વરસાદી પાણીની સમસ્યા છે. સાથે સાથે ગણેશ ટાઉનશીપ સોસાયટીમાં રોડ રસ્તા સહિતની સુવિધાઓનો અભાવ છે. પ્રાથમિક સુવિધાના અભાવે જનતામાં ભારે રોષ છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે અનેક સોસાયટી વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક જામણિયા ગામમાં પણ 2000 લોકો મતદાન નથી કરવાના, જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચમાં દરેક વિસ્તારમાં ખાસ કરીને વરસાદી પાણીની સમસ્યા હોય છે. તમે જોઈ રહ્યા છો ભરૂચના લિંક રોડ ઉપરની વાત કરવામાં આવે તો લિંક રોડ ઉપર કંટોળ મહેનત કરીને વિકાસ શરૂ થઈ ગયો છે. મારા 30 વર્ષથી ચાલતી સોસાયટી કોઈ ગ્રામ વિકાસ લક્ષી કામ થયા જ નથી. કોઈ વેરો નહીં, કોઈ ગ્રાન્ટ નહીં, ગટર લાઈન નથી, પાણીનું નથી, પછી રોડ પણ નથી. બધા કેટલા વર્ષોથી કોણીએ ગોળ લગાડીને જતા રહે છે. જ્યારે વોટ આપવાનો થાય ત્યારે જ અંદર આવે. 26 વર્ષથી હું અહીંયા રહું છું. અહીંયા રોડ પણ નથી બનતા અને ગટર લાઈન પણ એને બનાવવાની તે પણ નહીં બનાવી. મીઠા પાણીની તો સગવડ જ નથી. અમારે બોરથી જ પાણી અમારે બરાબર સપ્લાય થાય છે. એટલે આ નર્મદા કિનારે રહીએ અને મીઠું પાણી નહીં મળે એ કેવી વાત? વોટ આપવા જઈએ કામ થાય તો વોટ આપવાનો, નહીં તો નહીં. ખાસ કરીને કેવું માનો છો કે મતદાન કરવામાં આવશે કે પછી વિરોધ કરવામાં આવશે? તો વિરોધ તો કરવો જ પડશે, કારણ કે ત્યાં રોડ નહીં, રોડ કેવી રીતના મળે, ગટર નહીં, પાણી કેવી રીતના મળે. ખાસ કરીને માળખાકીય સુવિધા નથી મળતી તેવો આક્ષેપ છે ગણેશનગરની સોસાયટીમાં. અહીંયા આજુબાજુની સોસાયટીમાં ગેટ બી બની ગયા, ગટર લાઈન બી બની ગઈ, રોડ બની ગઈ. અમારી સોસાયટીમાં કોઈ ફાયદો થયો નથી. અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે બધા આવે છે એક વાર મોં બતાવવાના, પછી 5 વર્ષ પછી કોઈ દેખાતું નથી. ત્યારે કહીએ કે આ પ્રોબ્લેમ છે, આ થઈ જશે. પંચાયતનો વેરો ધારો કે બહિષ્કાર કરી અને કાલ હું આવકનો દાખલો દેવા જાઉં છું, એવું કે પહેલા વેરો ભરો. દરેક લેવલે આવું અમે રજૂઆત કરી. એ રજૂઆત આજે ફાઇલોમાં જ પડેલી છે અને એનું કોઈ પ્રકારનું નિરાકરણ આવતું નથી. વીડીઓ બી પંચાયતમાં અમારા તરફી લેટર લખેલો છે, પણ સરપંચ, તાલુકાના જે બી કંઈ છે અધિકારીઓ, એ અમારા જે ઇલેક્ટેડ મેમ્બર છે એ લોકો આ બાજુ ભાળવા. હવે હમણાં ઇલેક્શનનો આવ્યો એટલે બધા અહીંયા ગાડી ચક્કર મારવાની. પણ અમે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી અમારી ગટરની સુવિધા નહીં થાય, કારણ કે અહીંયા લોકો રોજ જ લોકોના ખાડકવા ભરાય છે. બરાબર છે, અમારા જે આંદોલન છે તે બરાબર છે કે સોસાયટીની અંદર દરેક જણો વેરો ભરવા છતાં પણ અમને કોઈ સુવિધાઓ મળી નથી. કે ગટર, મીઠા પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિસિટી, કોઈ જાતનો અમને ફાયદો મળ્યો નથી. તો અમને આ વસ્તુ બધી સારી રીતે તમને કહી આપો કે રોડથી અમારે જ્યારે સોસાયટી ફોલો થઈ ગઈ ત્યારે એક જ વખત બનાવવામાં આવે છે અને અત્યારે હાલત આપણે જોઈ શકીએ એમ છે રોડની કેવી રીતે છે. તો આપણે સરસ રીતે જો દરેક કાર્ય થશે તો વોટ અમે આપીશું, નહીં તો પછી અમારો તો પૂરો બહિષ્કાર છે. તો જનતા હવે મેદાનમાં ઉતરી ગઈ છે અને હવે સીધો જનતાઓનો પણ મેદાનમાં ઉતરીને જે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તેના પરથી ફલિત થઈ રહ્યું છે. સાચા અર્થમાં મતનો અધિકારનો ઉપયોગ થાય તે પણ જરૂરી છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકોડા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.
વેલકમ બેક. સ્થાનિક ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર. 3 ઉમેદવારોના નિધનને પગલે 3 બેઠકો ઉપર ચૂંટણી મુલતવી રહેશે. બાવડા, બારડોલી અને સાબરકાંઠામાં ચૂંટણી મુલતવી રહેશે. સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ નવેસરથી કાર્યક્રમ જાહેર થશે. રાજકીય પક્ષોના ઉમેદવારના નિધનના કેસમાં આ ચૂંટણીઓ મુલતવી રહેશે. સ્થાનિક ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચના આરોગ્ય વિભાગે નિર્દેશ આપ્યા છે. આરોગ્યલક્ષી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગેના સૂચનો અપાયા છે. મતદાન મથક, મતગણતરી કેન્દ્ર પર આરોગ્યની ટીમ હાજર રહેશે. હીટવેવની કીટ, ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથક ઉપર મેડિકલ વાન અને 108ની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે. આ બાબતે સૂચિત કરવામાં આવેલ છે, એટલે કે જ્યાં બી ચૂંટણીની તાલીમ ચાલતી હોય અથવા જ્યારે મતપેટી વખતે રિસીવિંગ સેન્ટર અને ડિસ્પેચ સેન્ટર જ્યારે થવાના હોય, જ્યારે ઇલેક્શનની ગણતરી ચાલતી હોય તેવા સ્થળે તેમજ મતદાન મથકો ઉપર દવાની કીટ ઉપલબ્ધ રાખવાની થાય છે. જેના માટે અમે સૂચન કરેલું છે કે પ્રાથમિક દવાની કીટ તમામ સ્તરે ઉપલબ્ધ રહે અને તેમાં ખાસ કરીને મુખ્યત્વે હીટવેવમાં જે ખાસ દવાની જરૂર હોય છે તે ORS છે, ઓરલ રિહાઇડ્રેશન શોટ, એટલે કે જે પાણીની અંદર એને નાખીને ઓગાળીને પીવાથી હીટવેવ જેવા વખતે ખૂબ સારી કામગીરી થતી હોય છે. તો એ ORS પેકેટ સહિતની દવાની વ્યવસ્થા કરવા માટેનું અત્રેથી સૂચન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. રાજ્યભરમાંથી આચારસંહિતા ભંગની અનેક ફરિયાદો મળી છે. આચારસંહિતા ભંગની 50થી વધુ ફરિયાદો અત્યાર સુધી મળી છે. રાજકીય બિનરાજકીય પક્ષોએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. જિલ્લા કક્ષાએ મળેલી ફરિયાદો અંગે અહેવાલ મંગાવાયા છે. ફરિયાદો સંદર્ભે જિલ્લા કક્ષાએ પણ તપાસ અંગેના અહેવાલો મંગાયા છે. અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. સ્થાનિક ચૂંટણીને લઈને સુરતમાં આપની રેલી યોજાઈ. સુરત લિંબાયતના વોર્ડ નંબર 25માં રેલી યોજાઈ. રાજ્યસભા સાંસદ સંજયસિંહ, MLA ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની પણ ઉપસ્થિતિ રહી. ગુજરાત રાજ્યમાં હવે ગરમીનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીની આગાહી કરાઈ છે. 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. ચૂંટણી ટાણે જ ગરમીનું જોર વધવાની શક્યતા છે. અમદાવાદમાં પારો 43 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. આગામી 26 તારીખે ગરમી વધવાની શક્યતા છે. उत्तर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें जो उच्चतम तापमान है अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोत्तर होने का संभावना रहेगा. और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, जो सौराष्ट्र कोस्ट और गुजरात रीजन की जो तटीय क्षेत्र है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अभी राज्यों में जो पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. और जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा, और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 41.0 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.6 डिग्री सेंटीग्रेड. કામદારોના હિતના રક્ષણ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. નોકરીએ આવતા જતા અકસ્માતમાં મોત થાય તો વારસદારોને વળતર મળશે. નોકરીથી આવતા જતા વચ્ચેનો સમય પણ રોજગારનો જ ભાગ હોવાનું હાઈકોર્ટે વર્ણવ્યું. વળતર મેળવવા માટે મૃતકના વારસદારો હકદાર હોવાનું કોર્ટે અવલોકન કર્યું. વીમા કંપની અને વાહન માલિકની ફર્સ્ટ અપીલ હાઈકોર્ટે ફગાવી. જમા થયેલી વળતરની રકમ વારસદારોને તાત્કાલિક ચૂકવવાનો આદેશ અપાયો છે. શ્રમિકોના હિતમાં હાઈકોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ગુજરાત ATSનું એન્ટી રેડિકલાઇઝેશન ઓપરેશન. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા 2 યુવકો ઝડપાયા છે. ATSએ સિદ્ધપુર અને મુંબઈથી 2 યુવકની ધરપકડ કરી છે. ગઝવા એ હિન્દ હેઠળ હુમલાનું મોટું કાવતરું હતું. અલગ અલગ લોકો પર હુમલાનું કાવતરું રચ્યું હતું. ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાનું ષડયંત્ર હતું. હથિયાર અને ફંડ ભેગું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ISIS તેમજ અન્ય કટ્ટર ઇસ્લામિક સંગઠન સાથે
જોડાયેલા હતા. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ દ્વારા આતંકીઓ સાથે સંપર્કમાં હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે તાર જોડાયેલા છે. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય અને ચેટ મળી આવી છે. છેલ્લા 5-6 મહિનાથી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. સિદ્ધપુરના ઇરફાન પઠાણે MSc સુધીનો અભ્યાસ કરેલો છે. મુંબઈથી પકડાયેલ મુર્શિદ શેખ મૂળ બિહારનો વતની છે. आइडियाज का पूछपरछ के लिए लेके आए थे. उसके दौरान उसके विचारधारा को तो हमको समझने में आया था और उसके फ़ोन में हमको पता चला कि वो बहुत सारे व्हाट्सएप और इंस्टाग्राम में ग्रुप्स में जुड़े थे जिसमें गजवा हिंद एस्टैब्लिश करने के लिए बात चल रहा था. पाकिस्तान, अफगानिस्तान से जो एक्सट्रीमिस्ट ऑर्गेनाइजेशन है, जो जनरल ISIS टाइप का ऑर्गेनाइजेशन, जो रेडिकल ऑर्गेनाइजेशन है, उस विचारधारा धरावते लोगों के साथ बात करते हुए एट द सेम टाइम उनके हिसाब से यहाँ एक ऑर्गेनाइजेशन बनाना है, लोगों को इकट्ठा करना है, वेपन्स इकट्ठा करना है और अटैक करना है. उस हिसाब से इनके बातचीत चल रही थी, बेसिकली इंडिया के अगेंस्ट वॉर वेज करने के लिए. उनका प्राथमिक एम ये था कि ऐसा विचारधारा के लोग को सारे इंडिया के थ्रू इकट्ठा करना, वेपन्स को साइफन ऑफ करना और फंड इकट्ठा करना और इंडिया के अगेंस्ट वॉर वेज करना. હવે વાત કરીશું ધંધુકામાં ધુરંધર એક્શનની. અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા થઈ હતી. હત્યાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરાઈ છે. 20 થી 22 ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ. 14 દુકાનના શેડ, 5 મકાનનું દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ છે. ડિમોલિશન માટે આરોપીના ઘરના વીજ જોડાણ પણ કપાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાઈ હતી. SP, DYSP, PI કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા. ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નજીવી બાબતે ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી. હત્યા બાદ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. કિશન ભરવાડ હત્યા કેસના આરોપી સામે પણ કાર્યવાહી કરાઈ છે. ધંધુકામાં ડિમોલેશન મુખ્ય આરોપીના ઘર સુધી પણ પહોંચ્યું. મુખ્ય આરોપી રિઝવાન મણિયારના ઘરે ટીમ પહોંચી ઘરની બહારનું ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. 1984માં બનેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો. રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવશે. બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે. મકાન માલિકીના પુરાવા 7 દિવસમાં રજૂ કરવાના આદેશ કરાયા છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ લગ્ન બાબતે સ્પષ્ટતા કરી. કહ્યું કે મેં મારી મરજીથી પુખ્ત વયે લગ્ન કર્યા છે. મેં કોઈ દબાણવશ લગ્ન નથી કર્યા. હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. મેં ધમકી કે દબાણ વગર અલ્પેશ સાથે લગ્ન કર્યા છે. 1.5 વર્ષથી અલ્પેશ સાથે હું રિલેશનમાં હતી. કહ્યું કે મારા પરિવારને મેં જાણ કરી હતી પરંતુ તેમનો રાજીપો નહોતો. મારા સાસરીમાં જઈને ધમકી અપાઈ. કોઈ હેરાનગતિ કે ખરાબ કોમેન્ટ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરીશ તેમ પણ કહ્યું. આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાણંદના ચેખલા ગામે સરકારી દસ્તાવેજોમાં ચેડાનો મામલો. જમીન હડપવાના કેસમાં
રમણ પટેલની જામીન અરજી ફગાવાઈ છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. 74 વર્ષની વય અને બીમારીનું બહાનું કોર્ટે ગ્રાહ્ય ન રાખ્યું. બીમાર હોવાનું કારણ આપી રમણ પટેલે જામીન માંગ્યા હતા. અડધી સજા ભોગવવી એ સજા મોકૂફ રાખવાનો આધાર નથી તેમ કોર્ટે અવલોકન કર્યું. ગુનાની ગંભીરતા જોઈને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો. સુરતમાં આપના કથિત હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો. પનીરના વેપારના નામે હવાલા નેટવર્ક ચાલતું હતું. આકાશ મિશ્રા અને આપ નેતાઓ વચ્ચે સંપર્ક. આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની તપાસ તેજ કરાઈ છે. દિલ્હીનો હિમાંશુ પાહુજા હવાલાના નાણાં મોકલતું હતું. પોલીસે ઇન્કમટેક્સ વિભાગને તપાસની જાણ કરી છે. હવાલા કૌભાંડમાં અનેક મોટા રહસ્યો ખુલવાની પણ શક્યતા છે. સુરત આપના હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. ફંડિંગ સિન્ડિકેટમાં 8 થી 10 શખ્સો સામેલ છે. આઈટી વિભાગે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ડેટા મેળવ્યા છે. પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની તપાસ કરી. પનીરના વેપારના નામે હવાલા નેટવર્ક ચાલતું હતું. અત્યાર સુધી 1.29 કરોડ રૂપિયા મોકલાયા. મતદારોને રીઝવવા અને બબાલ કરાવવાનો બદ ઇરાદો રહેલો હતો. દિલ્હીનો હિમાંશુ છેલ્લા 4 મહિનાથી નાણાં મોકલતો હતો. હવાલા કૌભાંડની છેલ્લી ડિલિવરી 10 એપ્રિલે થઈ હતી. અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો છે. ઝઘડો શાંત પાડવા ગયેલા નિર્દોષ વિદ્યાર્થીની આંખ ફોડી ધોરણ 8ના વિદ્યાર્થીએ પરિકર મારી ગંભીર ઈજા પહોંચાડી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. વિદ્યાર્થીને આંખમાં ગંભીર ઈજા થતાં નજર જવાની પણ ભીતિ રહેલી છે. સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે માતા પિતાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નારોલ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં બનેલી આ હિંસક ઘટનાથી વાલીઓમાં પણ રોષ છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની આંખની કીકીનું ઓપરેશન કરાયું છે. ઘટનાના 5 કલાક બાદ બાળકને સારવાર મળી છે. इसके ये दो दोस्तों की झगड़ा थी. अब मेरा छोकरा छूटी नहीं, स्कूल क्लास छूट गई, मतलब पेपर दे के, तो बुलाने उसकी क्लास में गया तो सामने से वो छोकरा ये समझा कि ये छोकरे को बुलाया इसने मेरे को मारने करने, शायद उसकी ये सोच होगी. तो उसने सामने से बेंच पे से खड़े होके ऊपर से इस तरीके से मतलब परिकर मारा. नहीं यहाँ लगा की पुतली पर कि क्या बात हुई है, ये छुट्टी के लिए चल अपने घर जाएंगे करके बुलाने आया. तो ये तो सामने से उसने बिना सोचे समझे इसने मार दिया. मेरे छोकरों को भी मालूम नहीं पड़ा कि मेरे साथ हुआ क्या. लग गई ना. उसके बाद सीढ़ी से उतर के वो ऑफिस में आया कि मेरे को कुछ हुआ है मतलब. तो सर टीचर लोग ने सबने फिर आए देखने. પ્રાઇમરી એક્ઝામિનેશન કરતાં અમને જણાવ્યું કે એની કીકી પર ગંભીર ઈજા થયેલ છે. તેથી અમે તાત્કાલિક રૂપે એના કીકી પર ટાંકા લેવા માટેનું ઓપરેશન ગઈકાલે કરેલું છે. સર અત્યારે વિઝનને લઈને શું છે એનો અપડેટ શું છે? અત્યારે તો એની સારવાર ચાલે છે એટલે વિઝન કેટલું ઇમ્પ્રૂવ થશે અત્યારે કંઈ કરી ના શકાય. દર્દી સારવાર હેઠળ છે. કેટલી ગંભીર ઈજા હતી આજે ડૉક્ટરનું શું? કીકી પર ગંભીર ઈજા થયેલી. ઈસનપુર પબ્લિક સ્કૂલની અંદર ગઈકાલે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા પઠાણ હુસેન અને શેખ અયાન આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ વિદ્યાર્થીઓએ સામસામે ઝપાઝપી કરેલ અને જે શેખ અયાનને પઠાણ હુસેને પરિકર મારેલ. તો મોડી રાત્રે આ વિદ્યાર્થીને MN હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આંખની સારવાર કરેલ છે. ડાબી આંખની અંદર થોડી ઈજા થયેલ છે. આજે મને પ્રાથમિક વિગત મળેલ કે વિદ્યાર્થીને ડિસ્ચાર્જ કરેલ છે અને હોસ્પિટલ દ્વારા એમને જાણ કરેલ છે કે અઠવાડિયા પછી ફરી આંખ બતાવવાની થશે. આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવા ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા સૂચના આપેલ છે. અમદાવાદ ઈસનપુર સ્કૂલ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. શિક્ષકો અને સહ વિદ્યાર્થીઓની પોલીસ પૂછપરછ કરશે. વાલીઓના નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવશે. સમગ્ર માહિતી એકત્રિત કરી આગળની કાર્યવાહી થશે. નાબાલિગ આરોપી સામે કાયદા મુજબ એક્શન લેવાશે. સ્કૂલ કેમ્પસમાં બનેલી ઘટનાને લઈ તપાસ શરૂ કરાઈ છે. જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને અન્ય વિદ્યાર્થી સાથે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી. દરમિયાન ભોગ બનનાર
કિશોર વચ્ચે આવતા તેમની જમણી આંખમાં છે પરિકર વાગી ગયેલ છે. બનાવનું કારણ બાબતે હજી ડિટેલમાં વિગત મેળવી રહ્યા છે. એમાં સ્કૂલના ટીચર્સ, વાલીઓ અને ભોગ બનનાર સાથે પણ અમે ચર્ચા કરીશું. સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે. તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે. બનાવ બન્યા બાદ સ્કૂલ તરફથી 108 બોલાવી અને જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એમને પ્રથમ એલજી હોસ્પિટલ, બાદમાં સર્વ સિવિલ સાથે મોકલી આવ્યા. કિશોર એ માઇનોર છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ એ જે ધોરણમાં 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. આનાથી આપણે જે કાયદેસરની કાર્યવાહી તો કરી, પણ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં 2 વિદ્યાર્થીઓના ઝઘડામાં હુમલો થયો છે. શાંત કરવા વચ્ચે પડેલા વિદ્યાર્થી પર હુમલો થયો. વિદ્યાર્થીની આંખના ભાગે પરિકર મારી હુમલો કરાયો. વટવા કેનાલ રોડ પર ઈસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની. ધોરણ 8ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ પરિકર મારીને આંખ ફોડી નાખી. નારોલ પોલીસે વિદ્યાર્થી વચ્ચેની બબાલ મામલે તપાસ હાથ ધરી છે. અરવલ્લી મોડાસાની શાળામાં નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો. અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં યશવંત કડિયા શિક્ષકની કરતૂત સામે આવી છે. ચાલુ શાળાએ નશો કરી ક્લાસરૂમમાં શિક્ષક ઝડપાયો છે. ધોરણ 1ના શિક્ષકની આવી સ્થિતિ મામલે પોલીસને જાણ કરવામાં આવી. મોડાસા રૂરલ પોલીસે નશામાં ધૂત શિક્ષકને પકડી કાર્યવાહી કરી છે. શિક્ષકના બ્લડ સેમ્પલ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટેટ 1 ઉમેદવારોએ ગાંધીનગરમાં રજૂઆત કરી છે. ટેટ 1 ભરતીમાં વયમર્યાદા વધારવાની માંગ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રજૂઆત કરી. વયમર્યાદા વધારવા શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરાઈ. ભરતી સમયે વયમર્યાદાના કારણે શિક્ષક નહીં બની શકે. 2 વર્ષથી ભરતી ન થતા હવે વયમર્યાદાથી બહાર. હાલની વયમર્યાદા 33ને બદલે 35 કરવાની માંગ કરાઈ છે. કે આજે 2025ની અંદર જે સરકારશ્રીએ ભરતી જાહેર કરી એના અંતર્ગત 2025 અને આગળ પણ 24ની જે ભરતી છે એ સરકારશ્રીએ કોઈ પરીક્ષા લીધી નથી અને ભરતી જાહેર કરી નહોતી, જેના કારણે આજે ઉમેદવારો જે છે વયમર્યાદા વટાવી ગયા છે. તો સરકારશ્રી જે છે આ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે અને એમના માટે યોગ્ય નિર્ણય લઈ અને એમને પણ શિક્ષક બનવાનો એક મોકો આપવામાં આવે. જ્યારે ધોરણ 12 પછીની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે તો તેમાં વયમર્યાદા 33 વર્ષની હોય છે. જ્યારે અમે તો 2 વર્ષ પીટીસી કે ડીએલએડ કરીએ છીએ, એટલે કે 2 વર્ષની અમે તાલીમી લાયકાત મેળવીએ છીએ. તો એના આધારે અમને વયમર્યાદામાં 2 વર્ષનો વધારો જાહેર કરવામાં આવે. સરકારશ્રી જે ભરતી કેલેન્ડર પ્રમાણે 2025ની અંદર ભરતી કરી નહોતી, એટલે કે સરકારશ્રી ઓલરેડી 1 વર્ષ ભરતી પ્રક્રિયા કરવામાં લેટ છે. તો એના આધારે પણ અમને ઉંમરની અંદર એટલે કે વયમર્યાદામાં રિલેક્સેશન આપવામાં આવે. કચ્છના ભચાઉના વોંધ બ્રિજ નીચે ફાયરિંગની ઘટના બની છે. બ્રિજ નીચે ફાયરિંગ કરી એકની હત્યા કરી લેવામાં આવી છે. ફાયરિંગની ઘટનામાં વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આડા સંબંધ મુદ્દે 2 પરિવારો વચ્ચે તકરાર ચાલતી હતી. વૃદ્ધની હત્યા થઈ છે. ભચાઉ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આજરોજ સવારે આશરે 10 વાગે વોંધ ગામના પુલ નીચે મરણ જનાર હરિદાસ સાધુની હત્યા ફાયરિંગ કરીને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ ટોળિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. લીંબડી હાઈવે ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો. ડમ્પર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા ડમ્પર ચાલકનું મોત થયું છે. ડમ્પર ચાલક કેબિનમાં દબાતા પતરા તોડી બહાર કઢાયો. ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો છે. મહેસાણા ઊંઝા હાઈવે પર આપઘાતની ઘટના બની. રામોસણા બ્રિજના છેડે યુવાને આપઘાત કરી લીધો છે. કેતન પટેલ નામના યુવાનનો ટ્રેલર નીચે પડતું મૂકી આપઘાત. પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર આગળ યુવાને પડતું મૂક્યું છે. આપઘાતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ટ્રેલર નીચે કચડાતા યુવાન કેતન પટેલનું મોત થયું છે. મૃતકના ભાઈએ ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે. મહેસાણા બી ડિવિઝનમાં અકસ્માતનો મોતનો ગુનો નોંધાયો છે.
દાહોદમાં ફૂડ પોઈઝનિંગને લઈને આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા. દાહોદના અભલોડમાં સગાઈ પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું. અત્યાર સુધીમાં કુલ 222 કેસ સામે આવ્યા. ઝાડા ઉલટી થતા દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા. તમામ દર્દીઓની તબિયત હાલમાં સુધારા પર છે. 85 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરાઈ છે. જિલ્લો દાહોદ ખાતે રિંગ સેરેમનીના પ્રસંગ દરમિયાન જે જમવાનું થયેલું હશે અને પરિણામે ફૂડ પોઈઝનિંગના કેસીસ જોવા મળેલા છે. અત્યાર સુધીના જે કેસીસ ગણીએ તો ટોટલ 222 કેસીસ જોવા મળ્યા છે, જેમાં નાના બાળકોમાં 10 કેસ છે. બાકીના મોટા 15 વર્ષથી ઉપરના મોટાભાગના કેસીસ છે કે જેની અંદર ફૂડ પોઈઝનિંગ થયું છે અને એની અંદર વોમિટિંગ, એબ્ડોમિનલ પેઇન, ડાયરિયા જેવી કમ્પ્લેન્ટ જોવા મળેલી છે. રાત્રે જ અમારી ટીમ દ્વારા રાત્રે 1 વાગ્યાથી ટીમને ખબર પડતા રાત્રે જ કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે અને રાતના 1 વાગે 2 વાગ્યાથી જ એમને સમગ્ર કામગીરી જે હાથ ધરવામાં આવેલી તેની અમને જાણ કરવામાં આવી છે. ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. 222ને ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે અને વધુ સર્વેલન્સ પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે વોટર સેમ્પલ અને ફૂડ સેમ્પલ પણ લેવામાં આવેલા છે, જેથી કરીને આ સેમ્પલનાથી આ ખ્યાલ આવે કે શું કાર્યવાહી થયેલી છે અથવા શાના કારણે રોગચાળો થયેલો છે એ વિશેષ કાળજી થઈ શકે. અને સુપર ક્લોરિનેશન પણ ત્યાં અત્યારે પીવાના પાણીનું કરાવેલું છે. ટીમ પણ હાલ ત્યાં મોજૂદ છે. વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 1 મહિનાની સ્પેશિયલ ડ્રાઈવમાં 136 વ્યાજખોરો ઝડપાયા છે. વ્યાજખોરો સામે રાજ્યભરમાં કુલ 110 ગુનાઓ નોંધાયા છે. આરોપીઓ સામે PASA હેઠળ કાર્યવાહી કરી જેલમાં મોકલાયા છે. રાજ્યભરમાં 15 માર્ચથી 14 એપ્રિલ સુધી સ્પેશિયલ ડ્રાઈવ ચાલી. રાજકોટમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ગુજસીટોક હેઠળ કાર્યવાહી. થોરાળા વિસ્તારના શામજી મકા ગેંગના સાગરીતોની ધરપકડ કરાઈ. શામજી મકા ગેંગે 10 વર્ષમાં અનેક ગુનાઓ આચર્યા છે. 12માંથી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 આરોપીને દબોચવા પોલીસે કાર્યવાહી હાથ ધરી. ગેંગ સામે હત્યા, લૂંટ, મારામારી, દુષ્કર્મ સહિતના 22 ગુનાઓ નોંધાયા છે. મુખ્ય આરોપી શામજી મકા નામનો આરોપી ફરાર છે. શામજી મકા સામે કુલ 12 ગુનાઓ દાખલ છે. રાજકોટ શહેરને અપરાધ મુક્ત કરવાની કાર્યવાહીના ભાગરૂપે આજે થોરાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષમાં સંગઠિત ગુના આચરતી અને સક્રિય શામજી મકા મકવાણાની ગેંગના 12 સભ્યો વિરુદ્ધ આજે GCTOCની કાર્યવાહી કરવામાં આવેલ છે. એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબ, PI શ્રી ગોંડિયા સાહેબ, PI શ્રી ડામોર સાહેબ, PI શ્રી જાદવ સાહેબ અને PSI શ્રી CB જાડેજા સાહેબની ટીમ દ્વારા મહેનત કરી આ દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ છે. શામજી મકા મકવાણા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ખૂન, અપહરણ, છેડતી, બળાત્કાર, મારામારી, લૂંટ, રાયોટિંગ, ફરજમાં રોકાવટ જેવા 22 ગંભીર ગુનાઓ આચરેલ છે. ગોંડલના ચોરડી ગામ નજીક નેશનલ હાઈવે બ્રિજ પાસે જળબંબાકારની સ્થિતિ. રોડ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. ઉનાળામાં પાઇપલાઇન તૂટતા જ પાણીના ફુવારા ઉડ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. હાઈવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ચોરડી ગામમાં પ્રવેશ્યો. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કાદવ કીચડવાળું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીનો વેડફાટ થતાં લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો. ગાંધીનગર સિવિલમાં મહિલાની સફળ અને જટિલ સર્જરી થઈ. પેટમાં ઘૂસી ગયેલો સળિયો બહાર કાઢી જીવ બચાવવામાં આવ્યો છે. 52 વર્ષીય મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચી. અકસ્માતમાં મહિલાના શરીરમાં લોખંડની પાઇપ આરપાર થઈ ગઈ હતી. માણસા હાઈવે પર બાપુ કોલેજ પાસે અકસ્માત થયો હતો. કારની પેસેન્જર સીટ પર બેઠેલી મહિલાને ઈજા થઈ છે. અત્યંત નાજુક પરિસ્થિતિમાં તબીબોએ સર્જરી હાથ ધરી. તબીબોની ટીમે ભારે જહેમત બાદ નવજીવન આપ્યું. સફળતાપૂર્વક લોખંડની મેટલ પાઇપ શરીરમાંથી બહાર કાઢવામાં આવી. સિવિલ હોસ્પિટલના તબીબોની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.